Aspiring aimers, welcome to Major Chemistry. હોપ સો કે બીએસસી ફર્સ્ટ યરવાળાનું વેકેશન હવે ઓવર થઈ ગયું હશે અને તમે થોડા સ્ટડીના મૂડમાં આવી ગયા હશો. તો આપણે પહેલાં થોડું લાઇટેડ આપણે સિલેબસ ડિસ્કશન કરી લઈએ ફોર ધી મેજર કેમેસ્ટ્રી. જે લોકોનું મેજર છે એઝ કેમેસ્ટ્રી, જેમને પેપર કોડ DSCCCHE 231 ફોર ધ થિયરી પોર્શન આવે છે, એ લોકો માટેનું સિલેબસ છે. પહેલું આપણું યુનિટ છે કેમિકલ બોન્ડિંગ. કેમિકલ બોન્ડિંગની વાત હોય તો તમે કેમિકલ બોન્ડિંગ તમારા 12th સ્ટેન્ડર્ડમાં કે જે પણ તમે બેઝિક્સ જોયા હશે, આ સિલેબસની અંદર આપણે કેમિકલ બોન્ડિંગ વિથ વેલેન્સ બોન્ડ થિયરી છે, જેમનો વેલેન્સ બોન્ડ થિયરી અને તેના લિમિટેશન્સનો સમાવેશ થાય છે. તે સિવાય H2 મોલિક્યુલની વેલેન્સ બોન્ડ થિયરી આપણે જોવાની છે. એ સિવાય MOT એટલે કે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી જોવાની છે, LCMO મેથડ અને ઘણું બધું, જેમ કે આ એન્ટી બોન્ડિંગ, નોન બોન્ડિંગ, એના બેઝિક્સ ક્લિયર કરવાના છે. તે સિવાય થોડા બોન્ડ ઓર્ડર, તેની ગણતરી કઈ રીતે કરવાની તેવું જોવાનું આવે છે અને મેની મોર. આમાંથી જે અમને યોગ્ય લાગતા હશે કે જે IMP ક્વેશ્ચન્સ છે અને જે તમારી એક્ઝામમાં ડેફિનેટલી આવશે તેવાની લિસ્ટ બનાવીને ધીરે ધીરે એને આપણે એઝ ચેનલ પર પ્રીવિયસલી ડિસ્કસ કરતા હતા એમ આગળ પણ ડિસ્કસ કરવામાં આવશે. ઓકે, તો યુનિટ 2ની વાત કરીએ તો યુનિટ 2ની અંદર છે આપણી પાસે કોર્ડિનેશન કમ્પાઉન્ડ. અગેન અહીંયા પણ વેલેન્સ બોન્ડ થિયરી આવે છે. પહેલાંમાં જે વેલેન્સ બોન્ડ થિયરી આવતી હતી એ શેના માટે આવતી હતી? બોન્ડ ફોર્મેશન માટે આવતી હતી. અને અહીંયા જે છે એ કોમ્પ્લેક્સીસ માટેની છે. કોમ્પ્લેક્સીસમાં પછી ML4 કેવા છે, ML6 કેવા છે, બરાબર. તેમાં લિગેન્ડના ટાઈપ, લિગેન્ડ આપણને ખબર છે મોનોડેન્ટેડ, ડાયડેન્ટેડ, પોલીડેન્ટેડ, એ ટાઈપના લિગેન્ડ્સ હોય છે. પછી વેલેન્સ બોન્ડ થિયરીના ડ્રોબેક શું છે? CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી શું છે? તેમાં સ્પ્લિટિંગ કઈ રીતે થાય છે? જેમાં આપણી પાસે કેટલી ઓર્બિટલ્સ હોય છે ડીની અંદર, એનું ડિસ્કસ કરીએ છીએ. T2G, EG, એ બધાની માહિતી મેળવવાની રહેશે. તમારે CFSE ગણતા તમને આવડવા જોઈએ, વીક લિગેન્ડ માટે આવવા જોઈએ, સ્ટ્રોંગ લિગેન્ડ ફિલ્ડ માટે, તે બધું આપણે ચર્ચા કરવાની રહેશે. આગળ વાત કરીએ તો ત્રીજું યુનિટ છે આપણું વેવ મેકેનિક્સ. હવે જે લોકોને મેથ્સમાં અથવા ડેરાઇવેશનમાં તકલીફ પડતી હોય તે લોકો માટે વેવ મેકેનિક્સ વુડ બી અ લિટલ હાર્ડર. બટ વી નો ફિઝિક્સ પર આપણી થોડી ગ્રીપ હોય તો આની અંદર એ વાંધો આવે નહીં. તમારે વેવ મેકેનિક્સમાં શું કરવાનું થાય છે કે અમુક એવા કોમન ક્વેશ્ચન્સ હોય જ છે કે જે ડેફિનેટલી આવે છે. તમારે 5-10 ક્વેશ્ચન જે અમે અકોર્ડિંગલી કરાવીએ છીએ, મેજરલી 5 જ હશે, 10 તો નહીં હોય, કે એ જે 5 કરાવ્યા હોય એને સારી રીતે વાંચી લેવાના છે. જેમ કે કંઈ પણ ઇક્વેશન છે, અહીંયા આપણે જોઈએ કે ડેરાઇવેશન ઓફ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રોડિન્જર્સ વેવ ઇક્વેશન, તો આપણે એનું ડેરાઇવેશન કરવાનું છે ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રોડિન્જર વેવ ઇક્વેશન માટે. એ જે આખું ડેરાઇવેશન હોય, જો તમને યાદ ના રહેતું હોય તો એના જે 5 મેઇન ડેરાઇવેશનના પોઈન્ટ્સ હોય ને, લાઈક આપણે નામ આપીએ ને 1, 2, 3, 4, 5, એને મેજર યાદ કરી લેવાના. વચ્ચેના જે બધા હશે એમાં કંઈ પણ ચેન્જ આવતા હોય તો એને કઈ રીતે લખવા, એને કઈ રીતે સોલ્વ કરવું, એની માહિતી હું તમને પાછળથી આપી દઈશ. તો એમાંય તમને વાંધો નહીં આવે. આઈ બિલીવ કે કદાચ હું પહેલે વેવ મેકેનિક્સથી જ સ્ટાર્ટ કરીશ, કે એમાં શું છે કે તમારે લખીને તૈયારી કરવાની રહેશે. તો સૌ પહેલાં જો તમને એનું મટીરિયલ મળી ગયું હોય તો આગળ વાંધો આવે નહીં. ઓકે, તો યુનિટ 4ની વાત કરીએ તો યુનિટ 4 બે પાર્ટમાં આપણે ડિવાઇડેડ જોવા મળ્યું છે. અહીંયા યુનિટ 4ની અંદર જે આપણો એ પાર્ટ છે એ આપણાને નોન એક્વસ સોલ્વન્ટ્સની માહિતી એની અંદર મેળવવાની છે. એનું પર્પઝ એ છે કે તમારું ઇન્ટ્રોડક્શન થાય ટુવર્ડ્સ ધી સોલ્વન્ટ્સની શું જનરલ પ્રોપર્ટીઝ હોય છે, તેની ફિઝિકલ પ્રોપર્ટીઝ કેવી હોય છે, તે સિવાય તેમનું જે રિએક્શન હોય છે મેટલનું એમોનિયા સાથે, રિડક્શન શું છે, રિડોક્સ રિએક્શન શું છે, કે પછી આપણે લિક્વિડ HF અને લિક્વિડ SO2 એ બંનેની ફિઝિકલ પ્રોપર્ટી, સોલ્યુબિલિટી, તેના કોમ્પ્લેક્સ ફોર્મેશન અને તેની જ બધી બેઝિક માહિતી લેવાની છે ઇન ધ યુનિટ 4 પાર્ટ એ. મૂવિંગ ફર્ધર, લેટ્સ ચેક ધી બી પાર્ટ. બી પાર્ટ ઇઝ ઓલ અબાઉટ ધી એસિડ એન્ડ બેઝિસ. એસિડ બેઝના કન્સેપ્ટ ઓલરેડી તમે બીજા કોઈ સેમમાં કેવી રીતે જોયા છે, અને મેં ચેનલ પર એસિડ બેઝ કન્સેપ્ટ્સ નોટ ફોર યોર
બટ બીજા જે હતા મે બી ફોર ધી સેમેસ્ટર 6 મેં એના વિડીયોઝ મૂક્યા છે, તો તમે એમાંથી પણ થોડું ચેકઆઉટ કરી શકો છો. બાકી એ પછી એઝ સિલેબસ મૂવ ઓન આપણે એનું પણ કન્સેપ્ટ જોઈ લઈશું, એના ક્વેશ્ચન્સ જોઈ લઈશું કે કઈ રીતે એના ક્વેશ્ચન્સ બને છે એક્ઝામની અંદર. Yeah, it also includes the application of HSEB principle એના લિમિટેશન્સ શું છે. મેજરલી આપણે જે ઇમ્પોર્ટન્ટ હશે એક્ઝામમાં તમારે માર્ક સ્કોરિંગ હોય એના પર આઈ બિલીવ કે આપણે ફોકસ કરીશું, બિકોઝ કન્સેપ્ટ તો તમારે જાતે ક્લિયર કરવાના રહેશે. જે ક્વેશ્ચનની અંદર કન્સેપ્ટ આવતા હશે એ હું શ્યોરલી ક્લિયર કરાવવાની ટ્રાય કરીશ અને એના માટે પાછળથી આપણે વિડીયો લાવીશું. પણ અત્યારે જે મેઇન ફોકસ છે એ આપણો સિલેબસ કવર કરી અને માર્ક સ્કોરિંગ જે આપણી ગુજરાત યુનિવર્સિટીના અકોર્ડિંગ પેપર પેટર્ન છે તેના પ્રમાણે રહેશે. રેફરન્સ બુક અહીંયા જે આપણાને સિલેબસના પ્રમાણે આપી છે એ આ 7 રેફરન્સ બુક્સ છે કે જેને તમારે તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે રીડ કરવી હોય તો તમે કરી શકો છો. ઇફ યુ આસ્ક મી કે તમારે કઈ કરવી જોઈએ તો આઈ બિલીવ કે તમારે જેડીલી અને શિવર એન્ડ એટકિન્સ આ બંનેની જે છે એ બંને તમે કરી શકો છો. અને ઓલ્સો ધીસ પૂરી શર્માની જે છે એ પણ. આ 3 છે, એ 3માંથી કોઈ પણ એક તમે સિલેક્ટ કરી શકો છો. પૂરી શર્મા જે છે એને મોસ્ટલી આપણે જો તમારે CSIR નેટ આફ્ટર મૂવિંગ ટુ CSIR નેટ તમારે દેવાની હોય ઇન ફર્ધર એજ્યુકેશન તો તમને એ સજેસ્ટ કરવામાં આવશે. તો ફોર સ્ટાર્ટ વિથ આઈ થિંક જેડીલી ઇઝ અ બેટર ઓપ્શન. ઓકે, સો લેટ્સ મૂવ ટુ another subject which is DSCC CHE 232. અગેન આ પણ એક થિયરીનો સબ્જેક્ટ છે જેની અંદર તમારે ફિઝિકલ કેમિસ્ટ્રીની સ્ટડી કરવાની છે. ફિઝિકલ કેમિસ્ટ્રીનું નામ લઈએ એટલે સૌ પહેલાં આપણા મગજમાં આવે થર્મોડાયનેમિક્સ એન્ડ કેમિકલ કાઇનેટિક્સ. એ બંને આપણા સિલેબસમાં છે. થર્મોડાયનેમિક્સની વાત કરીએ તો થર્મોડાયનેમિક્સની અંદર તમારે એના ટર્મ્સ જોવાના છે, એની ઇન્ટેન્સિવ એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ શું છે તે જોવાનું છે, ફર્સ્ટ લો છે એનો કન્સેપ્ટ સમજવાનો છે. આમાંથી ન્યુમેરિકલ પણ આપણે ગણતરી કરવાની રહેશે. આ ન્યુમેરિકલ ફ્રોમ ધી બિગિનિંગ ટુ ધી એન્ડિંગ, જ્યાં સુધી તમે કેમિસ્ટ્રીના અંદર હશો ને અને તમારે ફિઝિકલ કેમિસ્ટ્રીનું આવતું હશે તો તમને કામ લાગશે જ. રિલેશન્સ જોઈ લઈશું કે ભાઈ હીટ એન્થાલ્પી વર્ક છે, પછી ઇન્ટરનલ એનર્જી છે, એ બધાના રિલેશન્સ શું છે, એ બધા જે આઈડિયલ ગેસ માટે શું હોય છે, વાન્ડર વાલ્સના અંદર એની કન્ડિશન શું હોય છે તે બધું આપણે જોઈશું. રિએક્શન્સની હીટ છે એક્સેટ્રા બધું આપણે જોવાનું રહેશે. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ધી સેકન્ડ યુનિટ વિચ ઇઝ કેમિકલ કાઇનેટિક્સ. કેમિકલ કાઇનેટિક્સમાં આપણે જોવાનું છે ઓર્ડર અને મોલિક્યુલારિટી. ઓર્ડર કેટલા હોય છે? વી નો દેટ 0 ઓર્ડર, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, રાઈટ. રેટ લો જોવાના છે, એમાં 0 જો અહીંયા મેન્શન કર્યું જ છે કે A ઇઝ ઇક્વલ ટુ B, A ઇઝ નોટ ઇક્વલ ટુ B એવું જોવાનું છે. બની શકે આના અંદરથી કોઈ પણ ડેરાઇવેશન પણ આવતા હોય. ઓપોઝિંગ રિએક્શન શું છે? ધીસ ઇઝ ધી હોલ સિલેબસ. આઈ કેન સે કે આની અંદર એરેનિયસ ઇક્વેશન પણ તમને આપી છે, તો એવી રીતે આપણે અકોર્ડિંગ ટુ પેપર પેટર્ન તૈયારી કરવાની રહેશે. ધીસ ઇઝ જસ્ટ અ ઓવરવ્યૂ. ઓકે, સો okay, third unit is our colloidal state. Okay, colloidal or colloidal whatever you pronounce. કે કોલોઇડલ સ્ટેટની અંદર શું છે કે આપણે ટ્રુ સોલ્યુશનના ડિફરન્સીસ શું છે, તેમનું સસ્પેન્શન, તેમનું ફેઝ શું છે, એમનું ક્લાસિફિકેશન કઈ રીતે કરવામાં આવે છે, લિયોફિલિક લિયોફોબિકની વચ્ચે શું ડિફરન્સ છે, મિસલ્સ શું હોય, ટિન્ડલ ઇફેક્ટ કેન બી વેરી બેનિફિટિવ ફોર યુ. એ બધા ટોપિક્સને આપણે ડિસ્કસ કરવાના છે. અગેઇન અહીંયા પણ આપણે યુનિટ 4ની અંદર 2 પાર્ટ્સ છે. યુનિટ 4ના 2 પાર્ટ જોઈએ તો પહેલું છે એબ્ઝોર્પ્શન એન્ડ કેટાલિસિસ એન્ડ ધી અનધર વન ઇઝ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઇઝ અનધર મેજર યુનિટ ઓફ ફિઝિકલ કેમિસ્ટ્રી. ફિઝિકલ કેમિસ્ટ્રીની વાત થાય તો પહેલાં મેં તમને કીધું કે થર્મો એન્ડ કેમિકલ, એની સાથે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો તમારે આના પર બી થોડું ધ્યાન રાખવાનું છે, કેમ કે તમારા બેઝિક્સ ક્લિયર હોવા જોઈએ ફ્રોમ નાવ. આજે આપણે થિયરી કરીએ છીએ, ભલે આપણે અકોર્ડિંગ ટુ પેપર પેટર્ન કરી રહ્યા છીએ, બટ યુ હેવ ટુ બી સો રિસ્પોન્સિબલ દેટ યુ રીડ ઇટ એન્ડ ટ્રાય ટુ મેમોરાઇઝ ઇટ. અને તમે એને સમજવાની પણ ટ્રાય કરો કે વોટ ઇઝ ધ આન્સર, કે એનો મિનિંગ શું છે, રાઈટ. ઓકે, સો ધીસ ઇઝ ઓલ એન્ડ આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો, જેની અંદર આપણે મેઇનલી ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું ફ્રોમ એની ઓફ ધીસ યુનિટ્સ.
ઓકે, થેન્ક યુ.